ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત 3 દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે, જેના ભાગરૂપે માઉન્ટ કાર્મેલ શાળામાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ હાજર રહીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલા અભિયાનનો મુખ્ય હેતુ ગરીબ અને શ્રમિક વર્ગના બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટેનો છે। આ વર્ષે ગાંધીનગર શહેર અને જિલ્લામાં અંદાજે 15,000થી વધુ અને સમગ્ર રાજ્યમાં એક સાથે 28 લાખથી વધુ બાળકો બાલ મંદિર અને ધોરણ 1માં પ્રવેશ મેળવી રહ્યા છે। શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાનું પેકેજ ફાળવવામાં આવ્યું છે, તેમજ બાળકોના અભ્યાસ અને પરિવહન માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો અને પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા, જે ખેતી પદ્ધતિ હાલ રાજ્યમાં 8 લાખથી વધુ ખેડૂતો અપનાવી રહ્યા છે। મોદી સાહેબે દરેક મહાનગરમાં અલગ અલગ પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ ગામડાની અંદર પણ કર્યો છે। અલગ અલગ પ્રકારે અલગ અલગ રસ્તાઓ એ એન્ટ્રીના રસ્તા હોય એને પણ અલગ અલગ રીતે વિકાસ કરવાનો નિર્ણય એ પ્રગતિપથ તરીકે આપ્યો। એ યાત્રા ભૂપેન્દ્રભાઈ શરૂ રાખી, જ્યાં જેવી જરૂર પડે ત્યાં આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ। તમે જે વાત કરી છે એ સરકારમાં નિર્ણય થયા પછી એ વાત અધિકૃત રીતે થઈ શકે। સરકારની અંદર અનેક બાબતો અનેક વિષયો કન્ટિન્યુ હોય છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે નરેન્દ્રભાઈ શરૂ કરેલી યાત્રામાં જ છે। સરકાર રિફોર્મ્સ કરે, સરકાર જરૂર પ્રમાણે સુધારા વધારા કરે, એ કાયમી નિરંતર પ્રક્રિયા છે। પણ તમે જે વાત કરો છો એ વાત એ નિર્ણય અથવા તે પ્રક્રિયા આગળ વધે પછી કરી શકાય। હાલમાં જ્યાં જેવી જરૂર પડે ત્યાં પણ એકવાર કોઈનો અર્થ એવો નથી કે આ નિર્ણય થઈ રહ્યો છે, પણ જ્યારે જે થશે એ સમાજને આપણા ધ્યાનમાં મૂકીશું। પણ રિફોર્મ્સની પ્રક્રિયા એ હંમેશા અવિરત થતી હોય છે, જ્યાં જેવી જરૂરિયાતો સર્વે અને વ્યવસ્થાઓના આધાર ઉપર લોકોને અનુકૂળ હોય, ભવિષ્યના વિકાસને અનુકૂળ હોય એ પ્રકારની વ્યવસ્થા સરકાર ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ આ વ્યવસ્થાનો ભાગ છે। ત્યારે જે વ્યવસ્થાઓ બનશે એની આપને જાણ કરીશું।